મને નહોતી ખબર કે આજ મને આવડું મોટો સરપ્રાઈઝ મળી જાહે. તો કેમ છો મિત્રો, તમને બધાને ઊંધા થઈને સીધા નમસ્કાર. આજ મને ઘરેથી એમ કીધું હતું કે તારે નવો મોબાઈલ લેવાનો છે, એટલા માટે મસ્ત મજાનો થઈ ગયો તો ડાગલા જેવો તૈયાર ને ઉપડી ગયો મોબાઈલ લેવા માટે. આજ પ્રથા બેને લઈ લીધો ને મારા ભાઈ કે હું રહી ગયો, તેન ભાઈ મારા ભાઈને લઈ લીધો ને આજ આપણે દિત્યા બેને લઈ લીધા ને પોગી જતા દુકાને. મોબાઈલ હાથમાં આવ્યો એટલા માટે આપણે ફટાફટ ઉગાડી નાખ્યો સુખનો સોરસ. મોબાઈલ હાથમાં આવ્યો એટલા માટે હું નીકળી જતો ફટાફટ ઘર જવા માટે. નકર ભાડે છે તો બધા પેંડા માંગશે. अलग ही लेवल का बंदा था। મોબાઈલ લીધો એટલા માટે બધા રાજી રાજી થઈ જતા. મારા ભાઈ કે મને કઈ લઈ દીધું નહીં, એટલા માટે મેં એને ફ્રીનું બેગ હાસવા દઈ દીધું. દિત્યાબેન કે મને કઈ લઈ દીધું નહીં, એટલા માટે મેં ફોન હાસવા દઈ દીધો. તે રોડ વિશે મૂકી દીધો. મોબાઈલ લઈને ઘરે આવ્યો તો બધા ડિસ્કો કરતા હતા. मारो विखरेलो वाग आयो। પછી બધા વાળા પરથી ફોન જોવા મળ્યા, બધાને ફોન ગમી ગયો એટલા માટે પાડવા મળ્યા ફોટા. મને મન થઈ ગયું ફોટા પાડવા, એટલા માટે મેં તે 2-3 ફોટા પાડી મંદિરમાં ફોન મૂકી દીધો અને કીધું કે આમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને અગાઉ કહેજો, જેથી હું ફોન પાછો દઈ દઉં. અને આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો મને ઝડપથી કમેન્ટમાં કહેજો. અને આવા તે મિની બ્લોગ જોવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો.